અરે વાહ હું વાત છે સિક્સર મારી છે સુદર્શને અરે નહીં શાહરુખ મારી હો ભાઈ શાહરુખ એક है આપણે तीखा सिंह बीजा है एक खाटा मीठा कौन जी चल का इंडिया હું કેવું કહું છું ભાઈ તમારું ઇન્ડિયા જીતશે ઇન્ડિયા ચાલો ભાઈ આવું તો મિત્રો આપણે હજી સુધી શાક બનાવ્યું ને ખાધું ને તે મધુ કાલકર બનાવે તો આપણે આવી જશે જો આ મસાલો દઈ દો હા મસાલો દઈ દો આને તો મિત્રો મોજ આવી ગઈ કા દો ભાઈ ગઈ કા ભેગો ઈ જલસા કરી ગયેલો છે કે સિંગ ભૈજાનું શાક ખાવા સિંગ બીજા શાક મધુ કા હવે પનીરનું શાક બનાવશું નીવાય પૂગી દે હવે એને બોલાવવાનો છે હા હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો સ્વાગત છે તમારો આપણે એક નવા વ્લોગમાં એની પાર્ટીમાં કીધું કે એક નવી વાનગી આપણે લાવવાના છે તો એ સિંગ ભજીયાની પાર્ટી બનાવવાની છે તો કઈ રીતનું છે બધા આપણા ભાઈબંધો અને મિત્રો બધા આવવાના છે તો તમને વ્લોગમાં આગળ બતાવીશું તો જો મિત્રો આપણે આવી જશે ઉતંકા કૌશિકભાઈ પછી છે નીતિનકા ને મધુકા જો અહીંયા ડુંગળી સુધારાઈ ગઈ છે અહીંયા ટમેટા સુધારે છે કા કૌશિકભાઈ હા શું કહે નીતિનકા બસ નીતિનભાઈ તો કોથમીર ચાલુ કરે હા કોથમરી બીજું મરચા છે પછી લીંબુ છે બસ જો આજ આપણે કારીગર છે મધુકા કા મધુકા સારું બસ સારું હા આજ આપણે બનાવી નાખીએ સિંગ ભજીયાનું શાક હે હા તો જો આપણે ઓલી વખતે દાળના મીટિંગમાં કીધું હતું આપણે સિંગ ભજીયાનું આવતી વખતે હા તો હાલકર બનાવી નાખી કા હો હાલો તો આપણે આવી જાય સેલપુકા કાલપુકા કેમ છે મિત્રો હા મજામાં હા હાલો તેલ મૂકી ગયું છે સમસબરી લીંબુ નાખવાનું છે હા આવું તો મિત્રો આપણે હજી સુધી શાક બનાવ્યું ને ખાધું ને તે મધુ કાલકર બનાવે તો આપણે આવી જશે જો ડુંગળી ને જો અહીંયા અમારા બધા ભાઈ બંધો કોથમરી બધી નાખી દેવાની હા કોઈ તવડી બધી નાખી એક આપણે તીખા સિંગ બીજા છે ને એક ખાટા મીઠા કા હા આમાં તમે ટીકા પણ વાપરી શકો છો હા લીંબુ વગીના વાપર ખાલી ટીકા હા ખાલી તીખા તો ચાલે હા તીખું શાક બનાવું ને તો મિત્રો ખાલી તીખા વાપરી શકો ને ખાટું મીઠું શાક બનાવ્યું તો આપણે ખાટા મીઠા ચાલો જો અહીંયા મસાલો સડે છે ટમેટા મિત્રો ઘણા છે ડુંગળી તો નાખી દીધી છે જો અહીંયા મરચા જો લીલા મરચા सीखना पड़ेगा उन्हें देश बैठ के हर हिस्सा હુંય સુધારો હવે અમારે કટિંગ નો ટાઈમ અરે વાહ હું વાત છે સિક્સર મારી છે સુદર્શને અરે નહીં શાહરુખ મારી હો ભાઈ શાહરુખ લીલા લીલા નીતિન ફૂલા તો નથી રોન નીકળી જો મિત્રો અહીંયા થઈ ગયું છે મરચું તૈયાર સુદર્શનના શાળીમાં હાઈટ ઓલી કરતા ઓલખર વધારે તીખું થઈ ગયું ને તીખી દાળ થઈ ગઈ છે કે ઓછું મરચું નાખો ત્યાં હા હાલ કર દો ઘટાડી દીધું મરચું કા આખો તો જો મિત્રો ડુંગળી મરચા નખાઈ જશે કોમેરો ભાઈ શાહરુખ તો ભાઈ આકલ મંડાણો હા તો ટમેટા નાખી દઈએ છીએ કે કજી કોણ જી ચેલ બકા ગુજરાત હા ગુજરાત જીતશે એમ કે इंडिया जीतશે भाई गेमिंग जीतेगा હું કેવું કહું છું ભાઈ તમારું इंडिया जीतશે ઇન્ડિયા ચાલો ભાઈ હાલો મરચું નાખીએ હાલો સિંગ ભજીયા નખાઈ જશે હાલો બધા સિંગ ભજીયા દો નખાઈ જશે દે હા આ મસાલો દઈ દો હા મસાલો દઈ દો કેમ બેન કહું ભાઈ અરે મસ્ત બન્યું હું કાંઈ ન ઘટે કોઈ તો હા નાખી દઈએ છીએ હાલો નાખી દઈએ છીએ આપણે હા ફાઇનલી દો સિંગ ભજીયા નખાઈ જશે આવું બધું આપણે નવું ટ્રાય કરતા હોય કામ બધું હા બીજી કાંઈ નવી પનીર ભુજીનું બનાવવાનું છે પનીરનું શાક બનાવવાનું છે હા મધુકા આપણે તો સિંગ ભજીયાની વાત કરતા હતા આ બની ગયું કા હા હાલો તો અહીંયા મિત્રો ફાઇનલી તૈયાર થાય છે કા કશિકભાઈ હા મિત્રો આપણે કહીએ કરીએ છીએ તો ઓલખર આપણે દાળ હતી તેથી કીધું સિંગ ભજીયા બનાવી તો આજ બનાવ્યા કા ને આવતીકાલે આપણે પનીરની હારે મળશે તો ફાઇનલી મિત્રો જુઓ સિંગ ભજીયાનું શાક તૈયાર થઈ ગયું છે હા આ હું એમ કા આ દહીં વગરનું આપણે કાઢ્યું છે દહીં વગીનું છે ને દહીં હા ને આમાં દહીં રાખેલે હા તો આ જમાવટ બોલાવી એમ કા માવટ બોલાવી દઈએ હા ટ્રાય મારી કેવું બન્યું છે આખી ટ્રાય મારી ખબર પડે ના ના બધું કાંઈ હા તમે અવારનવાર બનાવો એટલે સારું બનતું હોય ડીશ તૈયાર થઈ ગઈ છે
હાલો તો જો કરી દીધું શરૂ. કેમ બીનો મધુકા? મને જે આપણા બધાને પૂછ કે આમ હા નીતિન કાકે હા હલપુકા શાકવા જેવું બાકી ચાલો કૌશિકભાઈ હા જો હવે હું આગળ સાખી લઈશ જો કે 1 નંબર હશે. કૌશિકભાઈ ને આપો દે. तो हेलो गाइस मैं बटका भर रहा हूँ. હા સાખો ટેસ્ટ મારો કેવું બીનું અને પછી સાવી ગળીને પછી કહું લાવો લાવો એમની ઓલા રોટલા બસ એવડા નાના નાના નો કાઈ નો ઘટે ને મારી પાસે શબ્દો નથી. એટલું મસ્ત બીનું હવે મિત્રો આપણે ટેસ્ટ કર્યું 1 નંબર બીનું છે કામ કા હા ગામડાની મોજ જોવા મિત્રો આવી કંઈક હોય છે ક્યારેક ક્યારેક પાર્ટી બનાવી અમે ઉદંગા ટેસ્ટ મેરો કે ને મારું હા તો માલ્યા પછી કહો કેવું બીનું મસાલા કેવું ઉદંગા એક દહીં છે ને એકમાં દહીં ને નાખેલું સિંગ ભોજાનું શાક ખાવા સિંગ બીજાનું શાક એની મધે કહું કા જોઈ ખાઈ હા તો તો મિત્રો આવી ગામડાની અમે અવારનવાર મોજ લેતા હોય છે પાર્ટી કરીએ ભાઈબંધ વારે ને ગામડાની મોજ તો અલગ જ હોય છે શું કામ કા હા મોજ આવી જાય કા પણ આ ભાઈબંધ વારે પાર્ટી કરીએ ને હાલો મિત્રો આપણે આવી ગયો છે અલ્પેશભાઈ નો ફ્રેન્ડ ઘણા રિક્ષા પછી આવ્યો કા બધાય આને તો મિત્રો મોજ આવી જાય કા દો ભાઈ કા ભેગો ઈ જલસા કરી ગયેલો છે કે સિંગ ભોજાનું શાક ખાવા સિંગ બીજા શાક મધુ કા હવે પનીરનું શાક બનાવશું નીવાય પૂગી દે હવે એને બોલાવવાનો છે હા આપણે અપુભાઈ ને એને ખબર જ છે ક્યાં રહે તાણે તો હોઈત્રો હે. દેખાડો એને દેખાડો જો જો એને આપણે યાર બહુ મજા આવે કા આપણે અરે કે તમે રોટલી આપો ભાઈ ને તો બસ મિત્રો અમે તો અવારનવાર આવી પાર્ટી કર્યા ન રહી છે તમે એ મિત્રો સિંગ ભીજાનું શાક ખાધું હોય તો કોમેન્ટ કરી દો કા મધુકા હા જરૂર કરજો હા જરૂર ને અલ્પેશભાઈ જરૂર તરફથી. તમારા અલ્પ કહું કેવું અમારી ચેનલમાં કહો આ શરદભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. બસ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો મળશે આનો ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં ત્યાં સુધી બધા બાય.